बड़ौदा के युवा सांसद डॉक्टर हेमांग जोशी के एक निमंत्रण से देश की राजनीति गर्मा गई है। अब ऐसा क्या खास है निमंत्रण में, यही सवाल आपके जहन में उठ रहा होगा। दरअसल बड़ौदा के सांसद डॉक्टर हेमांग जोशी की ओर से लोकसभा के विपक्ष के नेता और कांग्रेस के अग्रणी एस राहुल गांधी को यूनिटी मार्च में शामिल होने का निमंत्रण दिया है। सांसद डॉक्टर हेमांग जोशी ने पत्र लिखकर राहुल गांधी को सरदार वल्लभ भाई पटेल की 150वीं जन्म जयंती को लेकर करमसद से स्टैच्यू ऑफ यूनिटी तक जो यूनिटी मार्च निकली है उसमें शामिल होने का निमंत्रण दिया है। तब आपको बता दें कि इस दौरान उनकी ओर से पत्र में ये भी लिखा गया है कि ये निमंत्रण उन्हें विपक्ष के नेता के तौर पर नहीं बल्कि एक भारतीय नागरिक के तौर पर दिया जा रहा है। तब पद यात्रा में थोड़ा सा चलकर वो देश को एकता का संदेश दे, ऐसी अपील भी उनकी ओर से की जा रही है। ऐसे में आइए सुनते हैं इस मामले में युवा सांसद डॉक्टर हेमांग जोशी की प्रतिक्रिया। વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન કે જેઓ વિવિધ ચૂંટણીઓ સમયે ચૂંટણીલક્ષી પદયાત્રાઓ કરવા માટે ખૂબ જાણીતા છે, એ આમ તો પદયાત્રાઓના માધ્યમથી ખૂબ ચાલે છે, પરંતુ ચાલતા નથી. રાજકીય રીતે કહેવાય તો એ ચાલતા નથી. ત્યારે એવા ભાઈ શ્રી રાહુલ ગાંધીજીને મેં આજે પત્ર લખ્યો છે કે આપ આવો. આ કોઈ ભારતીય જનતા પાર્ટીની પદયાત્રા નથી, આ રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રા છે અને એમાં આ પધારો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એમને પણ આમંત્રણ મળ્યું છે. પરંતુ વિશેષ મેં આજે વડોદરાના સાંસદ તરીકે એમને આમંત્રિત કર્યા છે. એના મુખ્ય ત્રણ ઉદ્દેશ્ય છે. એક તો અત્યાર સુધી એમણે આવી સારા હેતુથી કરવામાં આવનારી યાત્રા ક્યારેય જોઈ નહીં હોય. એની અંદર કયા પ્રકારે લોકો સ્વયંભૂ જોડાય, એકતાના ભાવ સાથે જોડાય. એમની યાત્રાઓના શીર્ષકમાં ઘણીવાર જોડો હોય છે, પણ તેના પછી ઘણું તૂટતું હોય છે, કોંગ્રેસ પણ તૂટી જાય છે. પરંતુ સાચા અર્થમાં ભારતને જોડતી યાત્રા કેવી હોય એનું દ્રશ્ય એમને અહીંયા જોવા મળશે. ના માત્ર સાંસદો પરંતુ વિવિધ રાજ્યના ધારાસભ્યશ્રીઓ, મુખ્યમંત્રીઓ પણ પોતે આવીને અહીંયા અડધો દિવસ, એક દિવસ પોતે પદયાત્રામાં જોડાવાના છે, ચાલવાના છે. ત્યારે તેઓને પણ મેં આમંત્રિત કર્યા છે. બીજી વાત એવી છે કે કોઈ ને કોઈ કારણસર સરદાર વલ્લભભાઈ પટેલજી માટેનો જે એક સુહૃદ ભાવ હોય, જે સન્માન એમને કોંગ્રેસ પાર્ટી તરફથી મળવું જોઈએ, એ દાયકાઓથી મળી નહીં રહ્યું. ઘણીવાર સંસદની કેન્ટીનમાં અમારા કોંગ્રેસના સાથી સાંસદો સાથે ઓફ ધ રેકોર્ડ ચર્ચા થતી હોય કે પછી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ક્યારેય કોઈ સામાજિક કાર્યક્રમમાં ચર્ચા થતી હોય, ત્યારે એવું મને એ પલ્સ મને મહેસૂસ થયો છે કે જાણે કોઈ અઘોષિત ફરમાન હોય કે સરદાર સાહેબની જે સ્ટેચ્યુ ઓફ યુનિટી માનનીય મોદી સાહેબે આટલી ભવ્યાથી ભવ્ય, એવું કહેવાય કે દેશ દુનિયાની 8મી અજાયબી એવી પ્રતિમા બનાવી છે, એમને જોવા માટે, એમને ત્યાં એમના દર્શન કરવા માટેની પણ કોંગ્રેસના કાર્યકર્તાઓને જાણે પરવાનગી ના હોય. આ પ્રકારની ગૂંગળામણમાં જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા જીવતો હોય, ત્યારે જો તેઓ પોતે સરદાર સાહેબને સન્માન કરવા માટે આ પદયાત્રામાં જોડાશે તો આ ગૂંગળામણમાંથી કોંગ્રેસનો એક એક કાર્યકર્તા પણ આઝાદી અનુભવશે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।